નામ અચાનક વિરામ. રઘુભાઈ એક મધ્યમવર્ગીય ખેડૂત હતો. દિવસભર ખેતરમાં હલ ચલાવતો અને રાત્રે ઘરમાં પોતાના 2 બાળકો સાથે નાની છત નીચે આરામ કરતો. જીવન સામાન્ય રીતે ચાલતું હતું, પણ એક દિવસ ગામમાં જાહેર થયું કે સરકારના નવા વિકાસ યોજનામાં તેની જમીન પર કામ માટે સ્ટે ઓર્ડર આવી ગયો છે. રઘુભાઈ આશ્ચર્યમાં પડી ગયો. જમીન તો તેની હતી, પછી સ્ટે કેમ? સરકારે કહ્યું કે હજુ જમીનનું માલિકી અંગે વિવાદ છે અને કોર્ટે કામ પર તાત્કાલિક રોક લગાવી છે. અચાનક આવ્યા સ્ટે ઓર્ડરે રઘુભાઈનું જીવન સ્તબ્ધ કરી દીધું. ખેતરનું કામ બંધ, આવકનો માર્ગ બંધ અને ભવિષ્ય અનિશ્ચિત. ઘણા દિવસો સુધી રઘુભાઈ નિરાશ હતો, પણ પછી તેણે નક્કી કર્યું કે ઠેરું પડવાથી કામ નહીં ચાલે. તે ગામના વકીલ પાસે ગયો, જમીનના દસ્તાવેજો એકઠા કર્યા અને કોર્ટમાં પોતાનો દાવો મજબૂતીથી રજૂ કરાવ્યો. મહિને દિવસ ગત થતા ગયા, પણ રઘુભાઈ ઊભો રહ્યો. એક દિવસ કોર્ટે ચુકાદો આપ્યો, જમીન રઘુભાઈની હતી અને સ્ટે હટાવી લેવામાં આવ્યો. તે દિવસથી રઘુભાઈએ સમજ્યું કે જીવનમાં ક્યારેક અચાનક વિરામ આવે, પણ જો મજબૂતીથી ઊભા રહીએ તો એ વિરામ એક નવી શરૂઆત બની શકે છે.